કલેક્ટર સાહેબ પાસે આપણા એક અમારા ગામડાના વડીલ આવ્યા. મને કે તમે કલેક્ટરને ઓળખો? ઓળખીએ ને, કેમ કલેક્ટરને ઓળખતા હોય? અને રાજેન્દ્ર કુમાર આપણા રાજકોટના કલેક્ટર. મેં કહ્યું સાહેબ એક ભાઈ આવે અને લઈને ગયો. શું છે દાદા? મને કે એ નથી કહેવાય એવું, કલેક્ટરને સીધું કહેવું. મેં કહ્યું સારું હાલો, કાંઈક જમીનના હશે ભાઈનો લોચા ભગવાન જાણે. અરજી લઈને ટાઈપ કરીને આવ્યા હતા. મને કે તોપ લેવીશ, તોપ મારે તોપનું લાયસન્સ આપો. એટલે કલેક્ટર મારી આવે જોયો. મને કે કોને તમે લઈ આવ્યા છો? તોપને શું કરવી છે આ ભાઈને? મેં કીધું વડીલ તો તોપ તમારે મારે કે જમીન છે ને, એ કે એ વગડામાં છે, જરીક આગળ જંગલનો એરિયો છે. મેં કે હા પણ તોપનું શું કરવું? એ કે સાહેબ તમે તોપનું લાયસન્સ આપી દો. અરે પણ કે પણ તોપનું કરવું છે, ખેતી કરવા માટે કિસાન માણસ છો તમે, ખેડૂને તોપનું શું કામ? એમાં એવું છે કલેક્ટર સાહેબ, ધરતીકંપ વખતે મેં 5 લાખ માંગ્યા હતા તો મને 40,000 મળ્યા. વરસાદ વખતે પૂર આવી ગયું, મેં 7 લાખ માંગ્યા હતા તો મને 80,000 મળ્યા. કલેક્ટર કે પણ તો એટલે તોપ મગાવવાનું મારે કે વાંદરા ભગાડવા માટે ગિલોલ જોઈશે. હું તોપ માગીશ તો તમે ગિલોલ તો દેવો નહીં કે સાહેબ.